टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હવે નજર કરીએ તમારો જિલ્લો તમારા સમાચાર પર। તો વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી ફરી રાજ્યમાં જામશે વરસાદી માહોલ। દક્ષિણ ગુજરાત અને અન્ય ભાગોમાં વરસાદી ઝાપટા પડે। આગામી 2 દિવસ વરસાદનું પ્રમાણ વધુ રહે। વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર। વાવ થરાદ આસપાસ 3 થી 4 ઇંચ વરસાદની શક્યતા છે। 12 ઓગસ્ટ સુધી રહેશે વરસાદનું જોર। 15 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસશે વરસાદ। અરબ સાગર સક્રિય ન હોવાથી પશ્ચિમ ગુજરાતમાં વરસાદ ઓછો રહે। 12 સપ્ટેમ્બર બાદનો વરસાદ વધુ હશે। સપ્ટેમ્બર માસમાં અરબ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ થશે સક્રિય। આજથી જ હવામાનમાં પલટો આવશે અને લગભગ ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 9-10માં વરસાદનું પ્રમાણ વધી શકે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હારીજના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદનું પ્રમાણ વધી શકે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, વાવ, થરાદ, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થાય। ખાસ કરીને વાવ, થરાદ, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। વરસાદ અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। કચ્છના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। ત્યાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। તારીખ 17-18માં વરસાદ થવાની શક્યતા રહેશે। જે વરસાદ મઘા નક્ષત્રનો ગણાય છે। મઘા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થવાથી આ વરસાદનું પાણી સારું ગણાય છે। તારીખ 23 ઓગસ્ટે પણ 23 ઓગસ્ટ પછી પણ વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદ જ્યાં વાદળું ચડે કે પર્વતાકારનો મેઘ ત્યાં વરસાદ પડવાની શક્યતા રહેશે। ડાંગના સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન। હર્ષ સંઘવીની સાપુતારા બસ ડેપોમાં આકસ્મિક મુલાકાત। દિવ્યાંગ શૌચાલય બંધ રહેતા ડેપો કંટ્રોલરનું ઉધળું। બંધ શૌચાલયનું તાળું તાત્કાલિક ખોલવા કડક સૂચના। પ્રવાસીઓની સુવિધા માટે તંત્રને જરૂરી પગલાંનો આદેશ કરવામાં આવ્યો છે। દિવ્યાંગ શૌચાલયને તાળું કેમ મારી રહે છે? તાળું ખોલો। આપણે વ્યવસ્થા માટે રાખ્યું છે। તાળું ખોલો। તાળું ખોલવું જોઈએ હવે પછી। હાજી દિવ્યાંગ શૌચાલયને તાળું કેમ મારી રહે છે? તાળું ખોલો। આપણે વ્યવસ્થા માટે રાખ્યું છે। તાળું ખોલો। તાળું ખોલવું જોઈએ હવે પછી। હાજી દિવ્યાંગ શૌચાલય। દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા। ખેડૂતોની વહારે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ આવ્યા। નર્મદાના પાણી અંગે નેતાઓની સફળ રજૂઆત। ઓખા મંડળ અને કલ્યાણપુરના ખેડૂતો માટે મોટી રાહત। સિંચાઈ માટે સાની ડેમ નર્મદા યોજનાનું પાણી। સિંચાઈનું પાણી ઉપલબ્ધ થતાં ખેડૂતોમાં ભારે હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। પંથકની કૃષિ માટે આ પાણી ખરા આશીર્વાદ સમાન સાબિત થશે। આ વખતે વરસાદ ખેંચાણો છે અને આપણે 2 પણ તાલુકાની અંદર એમાં સિંચાઈ થાય ને પીવાનું પાણી પણ હોય છે। તો સાની ડેમ છે એ આપણા માટે એક વિકલ્પ હતું અને સાની ડેમ સિવાય આપણે ઉકળી ન શકીએ। તો આજે ભગવાન દ્વારકાધીશની કૃપાથી જે અમે રજૂઆત કરી હતી એનું ત્યારથી જ આ રજૂઆતને એક આવકારો મળ્યો હતો અને ત્યારથી જેની કાર્યવાહી કરવી જોઈએ એ 1 મહિના પહેલા ચાલુ થઈ ગઈ હતી। અને આજે મેં તપાસ કરી તો એ પાણીનું જે કાર્યવાહી છે એ પૂરી થઈ ગઈ છે। ઘી નદીમાં આવશે, ઘી નદીમાંથી શિયાળમાં આવશે અને શિયાળમાંથી આપણા સાની ડેમમાં પાણી પહોંચતું થઈ જશે। મતલબ ટૂંક સમયની અંદર આપણું સાની ડેમ ભરાઈ જશે।
બાલાજી હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપનો મામલો. ગર્ભાશયના ઓપરેશન બાદ ડિમ્પલ પોબારુનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ડોક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 10 દિવસ બાદ પણ કાર્યવાહી ન થતાં પરિવાર પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો. ડોક્ટર કવિતા સામે ગુનો નોંધવા અને લાયસન્સ સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જસ્ટિસ ફોર ડિમ્પલ પોબારુ નામે રઘુવંશી સમાજે અભિયાન શરૂ કર્યું. બાલાજી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે ડિમ્પલબેનનું મૃત્યુ થયું હતું. આજે 10 દિવસ થયા છતાં પણ તપાસ ઠેરની ઠેર છે. પરિવારનો આક્રોશ છે કે શા માટે કાર્યવાહી નથી થતી. મારી સાથે પરિવારજનો જોડાયા છે. શું અપેક્ષા છે? તંત્ર જે કામગીરી કરી રહ્યું છે, તમને ભરોસો છે કે કેમ? અમને એટલો ભરોસો છે કે ભાઈ અમને ન્યાય મળશે, એટલે જ અમે આજે આવેદન દેવા માટે સીપી સાહેબને ત્યાં જઈએ છીએ. જે તપાસ અત્યારે ચાલી રહી છે, ડોક્ટરની ઘોર બેદરકારીનો તમારી ઉપર તમે જે આક્ષેપ કરી રહ્યા છો, શું ઘોર બેદરકારી તમને લાગે છે? ઘોર બેદરકારીમાં એવું છે કે ભાઈ ત્યાંના જે ડોક્ટર છે કવિતા લાદાણી, એને પોતે સર્જનને હાજર રાખ્યા વગર પોતે ઇન્સ્ટ્રક્શનથી ઓપરેશન કરેલું છે. ત્યાંના સ્ટાફની ઘણી બધી બેદરકારીઓ છે, એ બધું છે. જે રીતે આખી આ ઘટના બની છે, બેન તમે કઈ રીતે જુઓ છો? કારણ કે ડોક્ટરનો ક્યાં તમને વાંક લાગે છે? ડોક્ટર નો જ હું એની સાથે જ હતી. સોમવાર રાતથી હું એની સાથે હતી. મંગળવારે સવારે પોતે બહાર આવીને એમ કીધું કે મેં મોબાઈલના ઓપિનિયનથી જ એનું ઓપરેશન કરેલું છે, મારે સર્જનની જરૂર હતી, સર્જન ઓટી માંગ્યો હતો અને એ પોતે સ્વીકારે જ છે. એ પછી એની તબિયત 22 કલાકે મારી બેને આંખ ખોલી. મેં 4 વાર કીધું તો એ કે એની તાસીર ઉપર આધાર છે, અમારા ઉપર નથી. જયારે એની આંખ ખોલી ત્યારે પેલી બેન મારી એક જ શબ્દ બોલી હતી કે આનો સ્ટાફ સાવ બંધ ફેલ જ છે, આના સ્ટાફમાં કઈ નથી. જયારે એને તકલીફ પડી હોય તો જ બહાર આવીને આ શબ્દ બોલે ને મને. એ શબ્દ બોલ્યા પછી 8 વાગ્યાથી એને છાતીમાં દુખતું હતું, ગભરામણ થતી હતી. હું એના સ્ટાફને 10 વાર બોલાવા ગઈ તો કે બેનને ગેસ છે, બેન ઢીલા છે, તમે નક્કી કરો કે શું છે. તમે એમને કહી દો, કઈ રિપોર્ટ કર્યા વગર એમને કહી દે કે બેન ઢીલા છે. પણ બેન એટલા ઢીલા નહોતા કે જે બોલતા હતા. ત્યાર પછી લોકો ઓક્સીમીટરથી માપી જાય, 130 ધબકારા બતાવે તો એ લોકો 86 લખે. મેં કહ્યું 86 શું કામ લખો છો? એક તો 130 બતાવે તે ના 130 નથી. તમને ખબર પડે કે અમને? શું કાર્યવાહી થવી જોઈએ? શું માંગ છે તમારી? અમારી તો માંગ છે કે આ ડોક્ટર છે એને ગમે તે એની લાયસન્સ કેન્સલ કરો કે ગમે તે કરો. અમારું પાત્ર વયું ગયું અને હોસ્પિટલની આટલી બેદરકારી ન હોવી જોઈએ. દર્દીને આટલી તકલીફ હતી તોય એ લોકોએ કોઈ જવાબ ન દીધો. રાતે 8:30 સુધી ભાનમાં નહોતા આવ્યા. બપોર 12:30 વાગ્યાનું ઓપરેશન થઈ ગયું હતું. તો આવી રીતે આ બેદરકારી બહુ ઓલી કહેવાય. અમારું તો એક ઘરનું પાત્ર વયું ગયું. ડિમ્પલબેન પોબારુનો આ પરિવાર છે. પરિવારે તો પોતાનું સ્વજન ગુમાવ્યું. આવા ડોક્ટર છે, એ ડોક્ટર સામે અત્યારે તેઓ આક્ષેપ કરી રહ્યા છે તેનું લાયસન્સ જ અત્યારે રદ થવું જોઈએ. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ. અમદાવાદના મનપસંદ જીમખાના પર તંત્રની કડક કાર્યવાહી. દરિયાપુરમાં આવેલું વિવાદિત મનપસંદ જીમખાનું આખરે સીલ. એએમસી અને શહેર પોલીસનું સંયુક્ત મેગા ઓપરેશન. 2 ઓગસ્ટે એસએમસીના દરોડા બાદ આકરા પગલાં. મંજૂર રજા ચિઠ્ઠીના પ્લાનનો સાવ ખુલ્લો ભંગ. ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતી કોમર્શિયલ મંજૂરી. પહેલા અને બીજા માળે માત્ર રહેણાંકની પરવાનગી. બંને માળે બિન અધિકૃત કોમર્શિયલ વપરાશ. અમદાવાદમાં સતત વિવાદો વચ્ચે ઘેરાયેલું જે અમદાવાદનું મનપસંદ જીમખાના છે એ ત્યાં 2 ઓગસ્ટના એસએમસી દ્વારા છે તે રેડ કરવામાં આવી હતી અને ત્યાં મોટા સંખ્યામાં જે જુગાર રમતા જે લોકો છે એ તેમને ઝડપવામાં આવ્યા હતા. ત્યારે અત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે એએમસીની ટીમ છે તે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી છે ને અત્યારે જે સીલ છે ત્યાં બિલ્ડિંગ કરવામાં આવી રહ્યું છે. એસએમસીની ટીમે છે તે રેડ કરી હતી ને એમાં મોટી સંખ્યામાં જે જુગારીઓ છે તે જુગાર રમતા પકડાયા હતા અને ત્યારબાદ તેમાં પોલીસ છે તે વધુ તપાસ કરી રહી છે અને ત્યારે હવે અત્યારે એક મહત્વની કાર્યવાહી એએમસી અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કે અત્યારે જે મનપસંદ જીમખાનું છે તેને સીલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ દ્રશ્ય છે કે તમે જોઈ રહ્યા છો, પોલીસ સંખ્યા અત્યારે તમે જોવા મળી રહી છે. એએમસીના અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત છે અને તમામ જે છે બિલ્ડિંગનું ચેકિંગ કર્યા બાદ અત્યારે જે સીલ છે તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એએમસીના અધિકારીઓ, પોલીસ અધિકારીઓની હાજરીમાં અત્યારે જે મનપસંદ જીમખાના છે તેને સીલ કરવામાં આવી રહ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે એ પ્રકારે વિગતો મળી રહી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.
અરવલ્લીના માલપુરમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, ધોરણ 3માં ભણતી માસૂમ પર જઘન્ય કૃત્ય, લલચાવીને જંગલમાં લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. નાનાભાઈ ખાંટ નામના નરાધમની પોલીસે ધરપકડ કરી છે. ઘટના સ્થળે લઈ જઈ આરોપીનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. 2 વર્ષ પહેલા પણ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જામીન પર છૂટેલા આરોપીનું ફરી જઘન્ય કૃત્ય સામે આવ્યું છે. આરોપીના જામીન રદ કરાવવા પોલીસની સઘન કાર્યવાહી, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી. જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો. આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લી સ્પેશિયલ પોક્સો કોર્ટે ચકચારી દુષ્કર્મ હત્યા કેસમાં ચુકાદો આપ્યો. ધનસુરામાં વર્ષ 2023માં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા થઈ હતી. કોર્ટે આરોપી જયંતિ પરમારને આજીવન કેદની સજા ફટકારી. આરોપીને ₹70,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો. પીડિત પરિવારને ₹5 લાખનું વળતર ચૂકવવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તો ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત 2ની ધરપકડ કરવામાં આવી. TDO NM લાડુ મોરની ફરિયાદના આધારે આમોદ પોલીસે કાર્યવાહી કરી. સરકારી ફરજમાં અવરોધ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. તાલુકા પંચાયત કચેરીમાં ઉગ્ર બોલાચાલી અને હોબાળો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ધરપકડના સમાચારથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો આમોદ પોલીસ મથકે પહોંચ્યા. ગાંધીનગરમાં લંડન જવાના નામે યુવક સાથે ઠગાઈ. સેક્ટર 24ના રાહુલ નાઈ સાથે 24.25 લાખની છેતરપિંડી આચરવામાં આવી. 2 વર્ષ પહેલા વિઝા એજન્ટને નાણાં ચૂકવ્યા હતા. પીડિત યુવકે ઘર ગીરવે મૂકી નાણાં ચૂકવ્યા. વિઝા ન મળ્યા અને મોટી રકમ ડૂબી. એજન્ટ દ્વારા માત્ર 3.47 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા. 24.25 લાખની છેતરપિંડી થતાં યુવકનો આપઘાતનો પ્રયાસ. આર્થિક સંકટથી કંટાળી યુવકે ગટગટાવી ઝેરી દવા. આપઘાતનો પ્રયાસ કરનાર રાહુલ સિવિલમાં સારવાર હેઠળ છે. યુવકની સુસાઇડ નોટમાં 3 શખ્સો સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે હસ્તલિખિત નોટ કબજે કરી તપાસ શરૂ કરી. આજથી 2 વર્ષ પહેલા મેહુલ સોની નામનો એજન્ટ છે, એને અમે 24 લાખ રૂપિયા આપ્યા હતા. તો એની જોડે હજુ અમારે 20 લાખ રૂપિયા લેવાના છે પરત, તો એ આપતો નથી અને ઉપરથી ધમકી આપે છે કે તમારે જે થાય એ કરી લેજો, હું તમને તમારા પૈસા પાછા નહીં આપું. 2 વર્ષથી અમારે જ્યારની પ્રોસેસ ચાલુ, એટલે 6 મહિના સુધી બધી પ્રોસેસ ચાલુ થઈ અને પછી એને આવી રીતના કર્યું. એટલે પછી એ કે તમારાથી થાય એ કરી લો, હું પૈસા પરત નહીં આપું અને કરવાનું છે. પંચમહાલની શહેરાની ડેમલી ગ્રામ પંચાયતમાં મોટો ઉલટફેર. સરપંચ મંજુલાબેન ભરવાડ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે. દરખાસ્ત પસાર થતાં સ્થાનિકે ભારે રાજકીય ગરમાવો. સભ્યોની જાણ બહાર મનસ્વી રીતે કામનો આક્ષેપ કરવામાં આવ્યો. મદદનીશ TDOની અધ્યક્ષતામાં સામાન્ય સભા. સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત તમામ સભ્યોની હાજરી જોવા મળી. 9 સભ્યોના મતદાનથી સરપંચ વિરુદ્ધ દરખાસ્ત પસાર થઈ. ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત સદંતર નિષ્ફળ. સામાન્ય સભા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત. હવે ડેપ્યુટી સરપંચને સરપંચના ચાર્જની વિધિવત સોંપણી. પનીર ચીઝ એનાલોગ પ્રતિબંધ બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. એક દિવસના 9 ઝોનની 98 દુકાનોમાં તપાસ હાથ ધરાઈ. 30 કિલો એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. અઠવા, વરાછા B ઝોનમાં 15 સ્થળે સઘન તપાસ હાથ ધરાઈ છે. સેન્ટ્રલ, રાંદેર, કતારગામ, વરાછા Aમાં 10 સ્થળે ચેકિંગ હાથ ધરાયું છે. તો ઉધના Aમાં 13, ઉધના Bમાં 6 સ્થળે આખરી કાર્યવાહી કરવામાં આવી. લિંબાયત ઝોનમાં 11 દુકાનો પર વિભાગના દરોડા.
એનાલોગ પનીર ચીઝથી પેટના રોગોનો મોટો ખતરો રહેલો છે. આરોગ્યના હિતમાં સરકારના પ્રતિબંધનો મોટો નિર્ણય. અંબાજીના વનરાજ્ય રિસોર્ટ ખાતે શિક્ષણ અને સંશોધન ક્ષેત્ર માટે 10મી આંતરરાષ્ટ્રીય પરિષદ સિન્ડ્રિયા ભારતમ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વૈશ્વિક સંશોધન અને ભારતીય શાણપણ વિષય પર યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 1454 પ્રોફેસરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી વિશ્વના 6 દેશો અને ભારતના 12 રાજ્યોમાંથી આવેલા વિદ્વાનોએ કુલ 1267 સંશોધન પત્રો રજૂ કર્યા હતા. એક જ મંચ પર આટલી મોટી સંખ્યામાં પેપર રજૂ થતાં તેને વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવામાં આવ્યું છે. આ પરિષદમાં શ્રેષ્ઠ સંશોધન પત્રને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા અને પ્રોફેસરો દ્વારા લખાયેલા વિવિધ પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન ઊંઝાની GM પટેલ અને MM પટેલ મહિલા કોલેજ, આશા પરિવાર તથા રાજા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આગામી 2 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમના ટેકનિકલ સેશનમાં દેશ વિદેશના શિક્ષણવિદો જ્ઞાનની આપ-લે કરશે, જેનાથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રને નવી દિશા મળશે. ગુજરાતના વિવિધ કોલેજોના પ્રાધ્યાપકશ્રીઓ દ્વારા એક સરસ મજાના સંશોધન પત્રો રજૂ કરવાનું અને એમાં શ્રેષ્ઠ સંશોધન પત્રોને ઇનામ આપવાનું અને સંખ્યાની દ્રષ્ટિએ જે બ્રિટિશ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધણી થઈ છે એવા રેકોર્ડ પર 1454 પ્રોફેસરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને એમાંથી 1267 પ્રોફેસરોએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા અને એ સંશોધન પત્રો પૈકી પણ શ્રેષ્ઠ સંશોધન પત્રોને પણ એવોર્ડ આપવાનો કાર્યક્રમ આજે મા અંબાના સાનિધ્યમાં અંબાજી મુકામે યોજાઈ ગયો છે. આ કોન્ફરન્સમાં કુલ 1464 સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા, જે એક વર્લ્ડ રેકોર્ડ છે, જેને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે સર્ટિફિકેટ એનાયત કરેલ છે અને એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આ સંશોધન પત્રો દુનિયાના 6 દેશમાંથી, ભારતના 12 રાજ્યોમાંથી થઈને 1454 પેપર આવેલા છે. ભરૂચમાં JCPL દહેજ તરફથી 6 આધુનિક બોટ અર્પણ કરાઈ. પૂર અને જળ આપત્તિ સમયે રાહત બચાવમાં વિશેષ ઉપયોગી. પ્રત્યેક બોટમાં 10 વ્યક્તિઓને બચાવવાની ખાસ ક્ષમતા. ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાને 3 બોટની સોંપણી કરાઈ છે. નર્મદાના કાંઠા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે ઉપયોગમાં આવશે. ધારાસભ્યો અરુણસિંહ અને રમેશ મિસ્ત્રી સહિતના ઉપસ્થિત જોવા મળ્યા. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે, ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે. 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની. અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના CSR ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે. ગીર સોમનાથમાં એમ્બ્યુલન્સ પાસે ટોલ વસૂલીનો વિવાદ. ખાનગી એમ્બ્યુલન્સ પાસેથી ટોલ ટેક્સની ગેરકાયદે વસૂલાત. કોડીનાર સોમનાથ હાઈવે પર સુંદરપરા ટોલ બૂથની આ ઘટના. એમ્બ્યુલન્સ પાસેથી ટોલ વસૂલનાર કર્મચારી તાત્કાલિક ફરજ મુક્ત. ટોલ બૂથના મેનેજર સુનિલ રાયની સત્તાવાર જાણકારી. ઇમરજન્સી વાહનોને રોકવા સ્ટાફને કડક સૂચના આપવામાં આવી. સમગ્ર શરમજનક ઘટના અંગે ટોલ મેનેજરનો ખેદ. क्या प्राइवेट टैक्सी पार्किंग છે ને એમ્બ્યુલન્સ છે ભાઈ? ભાઈ દઈ દે ને કેવાનું લાયસન્સ? આ બાજુ લાયસન્સ છે, આ એમ્બ્યુલન્સ ગાડી છે યાર. અરે ભાઈ ને દઈ દે. બોલો કાંઈ મોડું થાય. नाइट में जो भी मेरे लड़के से गलती हुई है तो उसके लिए मैं क्षमा याचना चाहता हूं, क्योंकि लड़का मेरा गलती किया है. एम्बुलेंस से ऑल इंडिया में कहीं पैसे नहीं लिए जाते हैं और उसका जो भी होगा सर रिफंड देने के लिए मैं रेडी हूं, एग्री हूं और उस लड़के को मैं तत्काल अपने टोल प्लाजा से टर्मिनेट कर दिया हूं.
જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં ચાલુ ક્લાસમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની. એક વિદ્યાર્થીએ આર્યનને માથાના ભાગે કડું મારતા લોહી લુહાણ થયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મારામારી સમયે શિક્ષક વર્ગખંડમાં હાજર હોવાનો સીસીટીવીમાં ખુલાસો થયો છે. આ ઘટનાના પગલે શાળા તંત્રની બેદરકારી સામે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આલ્ફા સ્કૂલમાંથી અમને 10 વાગે ફોન આવ્યો કે તમારા બાળકને લાગી ગયું છે ને તમે અહીંયા આવો. અમે ત્યાં ગયા ને તમારો છોકરો આખો લોહી લુહાણ હતો અને ત્યાં પછી સરને પૂછ્યું ને કે સર આ કઈ રીતના બનાવ બન્યો તો કે સર કે અંદર હતા નહીં પીરિયડમાં આવતા હતા ત્યારે આ બનાવ બન્યો કે પછી બાળકને પૂછ્યું ને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે સર પીરિયડમાં હતા કે ક્લાસ લેતા હતા ને આ બનાવ બન્યો છે. સીસીટીવી કેમેરા અમે જોયું તો સર ત્યાં ઊભા છે ને આ બનાવ બન્યો છે. એ 2 છોકરા બાંધ્યા એમાં એ છોકરાને હાથમાં કડું પહેર્યું હતું ને કડું આને મારી દીધું અને સર ત્યાં હાજરમાં હતા. ઘટના સાહેબ એવી હતી કે ચાલુ છે ફોન આવ્યો મને સાહેબનો કે છોકરા તમારા બાયદા છે. એટલે હું અહીંયા સ્કૂલે ગયો એટલે મારા છોકરાને માથામાં લોહી નીકળ્યું લાગી ગયું છે. માથામાં લોહીને શર્ટ આખો ભરાઈ ગયેલો હતો. ત્યાં ગયો સ્કૂલે તો સાહેબે કીધું કે ભાઈ શું છે કે એટલે સાહેબ હતા હાજરમાં અને ચાલુ પીરિયડમાં મારા છોકરા ઉપર બીજા 2 છોકરા બાંધીને પૂરા છોકરાએ માથામાં કડું મારી દીધું. સાહેબ હાજર હતા છતાં સાહેબ આવું થયું એમ. સાહેબ હાજર હતા. બહાર હોય તો વાત બરોબર છે કે ભાઈ ગ્રાઉન્ડમાં આ ચાલુ પીરિયડમાં છોકરા બાંધતા હતા પણ સાહેબનું અહીંયા ધ્યાન નહોતું એમ વિડીયો પર. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.